ન્યૂઝ મળી રહ્યા છે। હાલ અમદાવાદ નજીક આવેલા લીલાપુર ગામ કેશલેસ બન્યું છે। અમદાવાદનું લીલાપુર ગામ કેશલેસ બન્યું છે। મહત્વનું છે, નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ કેશલેસ બને। અલગ અલગ એપ્લિકેશન, પેટીએમ, ભીમ એપ્લિકેશન જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને તેઓ પોતાનું જે પણ કોઈ રકમ હોય તે વેપારીને ચૂકવે, વેપારી પણ તે જ રીતે રકમ ચૂકવી અને માલ ખરીદીને એ રીતે તમામ લોકો કેશલેસ બને। ત્યારે કરિયાણાની ખરીદી માટે મોબાઈલથી નાણાકીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। અન્ય નાની મોટી ખરીદી માટે પણ ખાસ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે રીતે આમ ગામ કેશલેસ બન્યું છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દત્તક લીધેલું આ ગામ છે લીલાપુર ગામ, કેશલેસ વ્યવહારનો ઉત્તમ નમૂનો। ગામમાં એક એટીએમ મશીન પણ મૂકવામાં આવ્યું છે। નોટબંધી બાદ અમદાવાદનું લીલાપુર ગામ કેશલેસ બન્યું। મેહુલ દેસાઈ અમારી સાથે જોડાયા છે। મેહુલ, વાત કરવામાં આવે જે રીતે સમાચાર મળ્યા, લીલાપુર ગામ કેશલેસ બન્યું છે, કેવી રીતે કેવા પ્રકારના વ્યવહારો કેશ વગર આ ગામમાં થાય છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે નોટબંધીનો જે નિર્ણય સરકાર તરફથી થયો ત્યારે કેશલેસ ઇકોનોમી તરફ જે વળવાની જે પહેલ છે તેમાં અમદાવાદનું જે લીલાપુર ગામ છે તેનો પણ સમાવેશ થાય છે। ખાસ કરીને આ ગામની વાત કરવામાં આવે તો કરિયાણાની દુકાનોથી લઈને જે મંડળીઓ છે તે તમામ જગ્યાએ કેશલેસ વ્યવહાર થાય છે। આપ મારી પાસે જે જોઈ રહ્યા છો, અમદાવાદનું જે લીલાપુર ગામમાં આવેલી કરિયાણાની દુકાન છે ત્યાં જે એપ્લિકેશન છે, એપ્લિકેશન દ્વારા જે પેમેન્ટ કરવામાં આવે છે, કેશલેસ પેમેન્ટ કરવામાં આવે છે। સ્થાનિકોની વાત કરીએ તો 50%થી પણ વધુ જે કહી શકાય તે લોકોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા હાલ પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે। યુવાનો આ રીતે ખાસ જે કેશલેસ પેમેન્ટ થાય છે તેમાં વધુ જોડાયા છે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે। ધીરે ધીરે ગામની વાત કરવામાં આવે તો અન્ય જે મોબાઈલ છે તેના દ્વારા પણ કેશલેસ પેમેન્ટ થઈ રહ્યું છે। જોઈએ ખાસ કરીને હાલ આપણે એક જે યુવાન છે તેની સાથે આપણે વાતચીત કરશું। ખાસ કરીને રવિ, વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી આ કેશલેસ પેમેન્ટની શરૂઆત કરી, લોકો કઈ રીતે પેમેન્ટ કરી રહ્યા છે? અત્યારે એક મહિનાથી અમારા લીલાપુર ગામમાં એક એમ પેશન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન વ્યવહાર ચાલે છે। તે એક મહિનાની અંદર મેં 10,000નું ટ્રાન્ઝેક્શન કર્યું અને મેં 580 જેટલા તો કસ્ટમર બનાવી દીધા છે લીલાપુર ગામની અંદર। જો મહિલાને કોઈને ના ફાવતું હોય તો એને સમજાવી શકું છું, સાદો ફોન હોય તો બી સમજાવી શકું છું અને સ્માર્ટફોન હોય તો પણ સમજાવી શકું છું। જી જુવી તો જોઈ શકાય છે કે ખાસ કરીને જે કરિયાણાની જે દુકાન હોય તેના ઉપર પણ જે કેશલેસ પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે। જે આ પ્રકારની જે દુકાનો છે, પછી સાથે જે મંડળીઓની વાત કરવામાં આવે તો ત્યાં જે મહિલાઓ છે, જે મહિલાઓને પણ મદદરૂપ થઈ શકે છે। સ્માર્ટફોનની સાથે સાથે જે સાદા ફોન છે તેને પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેશલેસ પેમેન્ટમાં। તો આ અંગે આપણી સાથે ચર્ચા માટે જે કેટલાક જે સ્થાનિકો છે, સરપંચ છે, તેમની સાથે પણ વાતચીત કરશું કે કઈ રીતે આ જે સમગ્ર જે કેશલેસ ડિજિટલ તરફ જવા માટે તેમણે ઉપયોગ કર્યો છે, કઈ રીતે તેઓ ગયા। સૌપ્રથમ આપણે અલ્પેશભાઈ બારોટ સાથે વાત કરીએ, જેઓ માજી સરપંચ છે। અલ્પેશભાઈ, સૌપ્રથમ જે કેશલેસ જે સુવિધા છે શરૂઆત કરી છે ગામની અંદર, આગળ પહેલા ચોક્કસથી તકલીફો પડી છે કારણ કે રોકડ રકમથી પહેલા વ્યવહારો થતા હતા, એકદમ હવે ડિજિટલ થઈ રહ્યા છે, શું કહેશો? હા, તમારી વાત સાચી છે। વડાપ્રધાન દ્વારા 8મી નવેમ્બરે નોટબંધીનું આપવાના કારણે કેશની તકલીફ પડી। એ પછી ગામમાં કેશલેસ માટે જે અધિકારીઓ જિલ્લા લેવલથી, તાલુકા લેવલથી આવી અને ગામમાં એમ પૈસા વોડાફોન કંપનીની જે એપ્લિકેશન હતી એ ગામમાં ડાઉનલોડ કરાવી। અમારા ગામમાં 300 ઘર છે, કુલ 1300ની વસ્તી છે, પણ 580 અમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લગભગ 80% અમારા ગામના મોબાઈલોમાં અમે આ એપ્લિકેશન નાખી દીધી છે। પરંતુ હજી સુધી જે અમુક પેલા સાદા ફોન છે એ લોકોને હજી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે। એન્ડ્રોઈડ ફોનોમાં તો અમે લગભગ બધામાં ડાઉનલોડ કરાવી દીધી છે અને વ્યવહાર બી લગભગ એનાથી જ થાય છે। જે ગામના જે સરપંચ છે તેમની સાથે વાતચીત કરશું। ખાસ કરીને જે કેશલેસ જે પેમેન્ટ છે, ડિજિટલ પેમેન્ટની વાત કરી છે, ગામની વસ્તી કેટલી છે, કઈ રીતે શરૂઆત કરાવી હતી? ગામની પબ્લિક 1300 જેવી છે અને લગભગ 580 જેવા એપ્લિકેશન છે, ડાઉનલોડ કરેલા છે। 100% કરી દઈશું।
ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સ્થાનિકોનું કહેવું છે જે 1300ની વસ્તી ધરાવતું નાનકડું ગામ છે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે દત્તક લીધેલું ગામ છે, જેની અંદર આ પ્રકારની જે સુવિધા છે, કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે કરિયાણાની દુકાન સિવાય પણ સ્થાનિક જે પણ મંડળીઓ છે તેના જે વ્યવહારો છે તે પણ કેશલેસ કરવામાં આવ્યા છે. પશુપાલકોની જો વાત કરવામાં આવે તો તેમને ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આ પહેલમાં યુવાનોની સાથે સાથે જે મહિલાઓ છે, મહિલાઓ પણ જોડાય છે. જી જુહી. બિલકુલ, એટલે એવા કોઈ વ્યવહારો નથી જે કેશથી થતા હોય. મોટા ભાગના તમામ વ્યવહારો અહીંયા કેશલેસ થાય છે. તમામ જાણકારી બદલ મેહુલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ દ્વારા દત્તક લેવામાં આવેલું દસક્રોઈ તાલુકાનું આ લીલાપુર ગામ જે કેશલેસ બન્યું છે અને કોઈ પણ નાનાથી મોટા તમામ વ્યવહારો અહીંયા મોટા ભાગે કેશ વિના જ કરવામાં આવે છે.